મિત્રો આજે આપણે એક વિષય ઉપર વાત કરવાના છે જે વિષય છે વડોદરાની અંદરથી આવેલા હિન્દુ મુસ્લિમ સમુદાયોને સાથે જોડાયેલો મામલો છે. તો દર્શક મિત્રો, આ એક સંવેદનશીલ મામલો છે. આની અંદર અત્યારે હાલ શું તપાસ કરવામાં આવી રહી છે તે વિષય પર પણ આપણે વાત કરીશું, પરંતુ તે પહેલા હું આપને એક જે મુદ્દો છે તે મુદ્દો આપને જણાવી દઉં કે સમગ્ર માહિતી એવી છે કે જ્યારે વડોદરાના ભાયલી વિસ્તારની અંદર જ્યારે મંદિર મસ્જિદ બનાવવા મુદ્દે એક ખૂબ જ ગંભીર બાબત સામે આવી છે. બંને સમુદાયો પક્ષ વચ્ચે જ્યારે આમને સામને થઈ ગયા હતા અને આ બેઠક જે હતી તે ખૂબ જ ઉગ્ર બેઠક બની હતી. અને આ તમામ વિષય ઉપર માહિતી આપવા માટે અમારા સંવાદદાતા વડોદરાથી હિમાંશુ જોશી જોડાઈ ગયા છે. હિમાંશુ, શું છે આખી ઘટના અને કયા પ્રકારથી આ જે ઘટના છે તેનો અત્યારે વળાંક શું સામે આવ્યો છે? કોણ પક્ષ તરફથી કોણ કેટલું અત્યારે કામ કરી રહ્યું છે અને તંત્ર શું કામ કરી રહ્યું છે અને આગળ શું કાર્યવાહી થઈ રહી છે? જી જી હા, કે આ સમગ્ર જે બનાવ છે તે વડોદરાના જે ગોત્રી વિસ્તાર છે તેમાં બાયરી ખાતે આવેલા અર્બન રેસિડેન્સીનો છે. આ જે મકાનો છે તે આવાસોના મકાનો છે, ત્યાંથી વધારે ટાવર આવેલા છે જ્યાં કોર્પોરેશન એટલે જ્યાં પ્રધાનમંત્રી અને જે મકાનો ફાળવવામાં આવતા છે તે મકાનો જે હિન્દુ મોમેડન કોમ્યુનિટીના લોકોને ત્યાં ફાળવવામાં આવ્યા હતા. તેમાં જે રહેવાસીઓ ત્યાં રહેતા લોકો રહે છે ત્યાંના જે કોમન એરિયા હોય છે ત્યાં આગળ જે સોસાયટીની પ્રીમાઇસ એટલે જે ફ્લેટ હોય તેનો કોમન એરિયા હોય છે ત્યાં મંદિર બાંધવાની મસ્જિદ બાંધવાની બાબતમાં વિરોધ ગત રાતે મિટિંગ યોજવામાં આવી હતી. સોસાયટીના તમામ રહીશોને એકત્રિત કરવામાં આવ્યા હતા. ત્યાં આગળ 48 વર્ષ મુસ્લિમ ફેમિલી ત્યાં આગળ રહે છે તેમને જી પણ આવે છે. બાકીના જે છે હિન્દુ ફેમિલી ત્યાં આગળ છે. આ માટે જે સોસાયટીના જે કમિટી મેમ્બર્સ વગેરે 11 ટાવર ટોટલ 11 કમિટી મેમ્બર્સ હોય તે લોકો 10 વ્યક્તિના ઘરે જઈને મંદિર બનાવવા માટે સંમતિ માટે સાઇન કરવામાં આવી હતી. અને રહેવાસીઓનો સૌથી મોટો મીટિંગ આરોપ હતો અમને કોઈ પાસે જાણ કરવામાં આવી નથી, અમને ખાલી ઘરે આવી જી અને અમારી પાસેથી સાઇન કરાવવામાં આવી એવો અમુક રહેવાસીઓ. આ સંદર્ભમાં અગાઉથી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમ દરમિયાન પોલીસની વાહન ત્યાં ઉપસ્થિત હતી, પણ ત્યાં આગળ મોટી સંખ્યામાં લોકો સોસાયટીના લોકો એકત્ર થયા હતા અને સ્થાનિકોનો અમુક લોકોનો ત્યાં છે. પછી પણ જે છે તે અમુક લોકોને ત્યાં આગળ મિટિંગમાં બોલાવવામાં આવ્યા હતા, જેમને ત્યાં આગળ રહેવાસીઓ પર હુમલો કરી દીધો હતો અને વાતાવરણ બન્યું હતું. જી હા. જી હિમાંશુ, તો જે પોલીસની વચ્ચે બેઠક ની વચ્ચે જ આ મારામારીનો મામલો સામે આવ્યો છે, પરંતુ અહીંયા કંઈક મામલો અલગ જ જતો દેખાઈ રહ્યો છે. આ મામલો હિન્દુ મુસ્લિમ જે મંદિર મસ્જિદનો છે તે મામલો સામે આવી રહ્યો છે. જેવી રીતે કે આપે જણાવ્યું કે ત્યાંના જે રહેવાસીઓ છે તેમને મકાન ફાળવવામાં આપ્યા હતા અને આ મકાનના રહેવાસીઓ જે અલગ અલગ સમુદાયના હોઈ શકે માની લેવામાં આવે, પરંતુ જે બબાલ છે, જે સમગ્ર મામલો છે તે મામલો ક્યાંથી સામે આવ્યો અને આની પાછળ જે મુખ્ય સૂત્રધાર કોણ છે? કારણ કે 20-30 જે વ્યક્તિઓ છે તેમના ઉપર હુમલો થયો છે. ખૂબ જ સંવેદનશીલ મામલો છે આ. જી જી હર્ષ, આની અંદર જે હુમલાખોર છે તેનું હજુ સુધી પોલીસ તપાસ ચાલુ છે. આ સંદર્ભમાં જ્યારે તમામ રહીશો ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે ગયા હતા અને અમને તમામ પુરાવા સહિત આની કહેવાય પુરાવા સહિત આની જે ફરિયાદ છે તે પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી અને પોલીસ દ્વારા આની તમામ પુરાવા એકત્રિત કરી સીસીટીવી જો આજુબાજુમાં અવેલેબલ હોય તો લઈ અને આના વિરુદ્ધમાં જે ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે. ખૂબ જ ગંભીરતાથી આની તપાસ ચલાવી છે અને પોલીસે સમગ્ર મામલે લોકોને કોઈ પણ જાતની અરાજકતા ના ફેલાય અને શાંતિ અપીલ કરવી. જી ચોક્કસથી હિમાંશુ, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમામ માહિતીઓ જોતા રહો. નમસ્કાર.